નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા ઉત્સવ દરમિયાન ફટાકડાના ઢગલામાં બ્લાસ્ટ. 15 લોકો દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાયા. 4ની હાલત ગંભીર. રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વના મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં જનજીવન ખોરવાયું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 38 લોકોના મોત. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં પૂરથી હજારો લોકો પ્રભાવિત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારની ઊંઘ ઉડી. 13મી જૂને ઉનાળુ વેકેશન ખુલે એ પહેલાં શાળાઓને ફાયર વિભાગ તરફથી એનઓસી મેળવી લેવા આદેશ. રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. 5 આઈએએસ, 3 આઈપીએસ સહિત કુલ 8 મોટા અધિકારીઓની આજથી પૂછપરછ. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કામગીરીની સમીક્ષા કરવા બેઠક કરી. કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ પર વડાપ્રધાન મોદીના મેડિટેશનનું લાઈવ પ્રસારણ રોકવા કોંગ્રેસે ચૂંટણી પંચને અરજી કરી. આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ. પ્લેટફોર્મના વિસ્તરણ માટે મધ્ય રેલવે આજે મધ્યરાત્રિથી 63 કલાકનો મેગા બ્લોક લેશે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકોને અસર થશે. જરૂરી ના હોય તો લોકલ ટ્રેનમાં મુસાફરી ટાળવા અપીલ. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણીની કટોકટી. દિવસમાં 2 વારને બદલે માત્ર 1 જ વાર પાણી મળશે. પાણી વેડફવા પર ₹2000નો દંડ. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનના મેચ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી. ન્યૂયોર્કના ગવર્નરે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા નિર્દેશો આપ્યા. સૂર્યકુમાર યાદવને આઈસીસી મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો. સતત બીજા વર્ષે આ સિદ્ધિ મેળવી. હાલ યુએસએમાં વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહ્યો છે. ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે જીત મેળવી. પ્રજ્ઞાનંદાની બહેન આર વૈશાલીએ મહિલા ટુર્નામેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.